છોટાઉદેપુરમાં નામાંકિત શાળાના એક લંપટ શિક્ષકની કાળી કરતૂતનો પર્દાફાશ થયો છે। આરોપ છે કે નામાંકિત શાળાના શિક્ષક સંજય પારેખે ધોરણ 9માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીને તેની બહેનપણીના માધ્યમથી બોલાવી ત્યારબાદ બહેનપણીને જતા રહેવાનું કહી વિદ્યાર્થીનીને રોકી રાખી અડપલા કર્યા હતા। છોટાઉદેપુરમાં નામાંકિત શાળાના એક લંપટ શિક્ષકની કાળી કરતૂતનો પર્દાફાશ થયો છે। આરોપ છે કે નામાંકિત શાળાના શિક્ષક સંજય પારેખે ધોરણ 9માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીને તેની બહેનપણીના માધ્યમથી બોલાવી ત્યારબાદ બહેનપણી જતા રહેવાનું કહી વિદ્યાર્થીને રોકી રાખી पीड़ित विद्यार्थी आरोप लगाव्यो छे के शिक्षक संजय पारेखे तेणीनी पासे बेबस मांगणी करी અને પછી શારીરિક અડપલા કર્યા। જો કે વિદ્યાર્થીનીએ હિંમત કરી નરાધમ શિક્ષક વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી। છોટાઉદેપુરમાં પોલીસે આ મામલે લંપટ શિક્ષક સામે પોક્સો હેઠળ ગુનો નોંધીની તપાસ આદરી છે। જ્યારે ક્લાસમાં હતી ત્યારે મને સંજય સરે મારી બેનપણીને એવું કીધું કે તું બોલાલાય એવું રીતે મારી બેનપણીને કીધું હતું। ત્યારે મારી બેનપણી આવીને કીધું તે અમે 2 જણ મારી બેનપણી અને 2 જણ અમે ગયા ત્યારે સંજય સરે એ મારી બેનપણીને મોકલી દીધી અને મારી જોડે એવું કીધું કે ચાલ સીડી પર લઈ જઈને મને એવું લાલચ આપી કે પૈસા આપો ને મને કિસ કરવા દે પપ્પી કરવા દે એવી રીતે કીધું। ત્યારે હું જ્યારે ભાગતી હતી ત્યારે મારો હાથ પકડી લીધો હતો અને મને છેડછાડ કરી હતી છાતીના ભાગે એટલે અંગે ભાગે મને હાથ ફેરવ્યો હતો। એ રીતે તું બીજાને વાત કરીશ તો હું તારે હોસ્ટેલે આ બધું કહી દઈશ એવું રીતે મને એ ડરાવતા હતા। એના કારણે હું કોઈને ના કીધું। જ્યારે બીજા દિવસે હું જ્યારે ત્યાં જે કીધું ત્યારે જ્યારે હું મીડિયાવાળાને એવું કીધું કે જાઉં મેં ત્યારે પોલીસ સ્ટેશને કમ્પ્લેન કરવા જાઉં તો પણ મને પકડી લીધી। એક એવા હશે કે મને આવવા પણ નથી દેતી। હું આવતી હતી તો પણ એ ટીચરોને કીધું કે મને જવા દો તો પણ મને પકડી લીધી। આવું કેટલી વખત બન્યું? આવું તો 2 વાર આવી તો 3જી વાર થઈ। 2 વાર એમને માફ કરે પણ 3જી વાર એને કેવી રીતે માફ કરવાના હોય? આવી તો હોય। શું માંગણી થાય? ક્યારનો બનાવ ક્યારનો છે? આ તો ક્યારનો બનાવ હતો। 2 વાર એને માફી કર્યા પણ 3જી વાર એને માફ ના કરી શકી। ક્યારે બન્યું? આ સોમવારે બન્યું હતું 25 તારીખ 3 વાગ્યે। શું માંગણી છે તારી? એમને સજા જ છે બસ સજા કરવી છે એને। આજરોજ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં એક સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની જેની ઉંમર છે 13 વર્ષની એના જે સ્કૂલમાં અભ્યાસ કરે છે એ સ્કૂલના ટીચર છે એમની જો બાળકી ઉપર એમને બીભત્સ માગણી કરેલ। છોકરીએ ના પાડતા એમની જોડે શારીરિક અડપડા કરેલ જે બાબતની ફરિયાદ આવતા આજરોજ ફરિયાદ નોંધી લઈ દાખલ કરવામાં આવેલ છે। અને આરોપી જે છે સંજયભાઈ પારેખ એમના ઉપર BNS કલમ 75(1) 351(1) તથા પોક્સો એક્ટ કલમ 8 તથા એટ્રોસિટી એક્ટ 3(1)W 3(2)(5) એ મુજબની ફરિયાદ દાખલ કરી આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા। આરોપીનું નામ છે સંજયભાઈ પારેખ। रिपोर्टर फैजान खत्री, जनादेश न्यूज, छोटाउदेपुर।